મારી એ ફરિયાદ હતી કે છેલ્લા 22-30 દિવસથી મારો પુત્ર ચિરાગ રાવલ કે જે સાધ્વી જે મુકેશ્વરમાં રહે છે જયશ્રીગીરી અને તેના કહેવામાં હતો અને એ જયશ્રીગીરીએ ચિરાગને ક્યાંક ભગાડી દીધેલ છે અને છેલ્લા 20-25 દિવસથી મળતો ન હતો અને તપાસ કરતા તેના મોબાઈલને બધું સ્વિચ ઓફ આવતું હતું. છતાં બહુ તપાસ કરી તો એના મારી પુત્રવધુ નાના બાળકને એ પણ કે મારી નાખવાની ધમકી આપી એટલે પુત્રવધુને એના મોસાળ મૂકવા ગયેલા તો છતાં પણ ત્યાં ન હોવાથી જ્યારે મુકેશ્વરમાં મેં એસપી સાહેબને ફરિયાદી આપી ત્યારે એસપી સાહેબે જો કહ્યું કે તપાસ કરીએ છીએ એ દરમિયાન ચિરાગનો કોઈ જ કોન્ટેક્ટ નહોતો થતો. પછી બીજી વખત મેં તારીખ 25મી એસપી સાહેબને તેમજ ગાંધીનગર તમામને મેં ફરિયાદો આપી છે તો પણ આજ દિવસ સુધી પણ આજે કુદરતની દયાથી કે જો આવી સાધ્વી કલમરૂપ હોય ગુજરાતની અંદર અને ભગવા કપડાને લજાવતી હોય તો એ યોગ્ય નથી. ભારતની સંસ્કૃતિ પ્રમાણે આ યોગ્ય લાગતું નથી. માટે અમને ન્યાય આપવો જોઈએ અને આવા કેટલાય લોકોના એને ઘર બરબાદ કર્યા છે.